એના વિશે બબે લીટી બોલવાની છે. અને સ્ટાર્ટ ફ્રોમ જીતુભાઈ. જ્યોતિ 22 જે કામ કરે છે બરાબર. બહુમાન કરીએ ને ત્યારે આપણે બધા જાણીએ. બોલવું હોય તો બોલો તમારે, પણ અરે એમ નહીં, પણ એ વખતે બોલ્યું 7:30 વાગે ડોક્ટર સાહેબ આવી જશે. બધા કીધા હતા ને બીનાબેન બોલે અમે ડોક્ટર એન્જિનિયર એની પાસે જ કરાવીએ. बरसात કેટલા સાંભળો મોદીજી, મોદીજી સાંભળો, મોદી સાહેબ નહીં તો ચા ન મંગાવી હોય તો બી હવે નામ યાદ રહી ગયું. એની કૃપાથી જ થાય છે, આપણે કઈ કરી નમસ્તે, રામ રામ. सब बढ़िया. कैसे आपको भी यस यस, आपको भी अच्छा नहीं कदम. आप एकदम आधे हो गए. आप अभी तो आधा बाकी है. हाँ बहुत, आप कितने अच्छे लग रहे हो बिंदु बेन. वेरी नाइस. आप भी बहुत अच्छे लग आप रहे जब हो. રાજસ્થાનમાં પેલી પપેટ આવે છે ને એને આવું પહેરેલું હોય છે ને, રેડ બાંધણીનું, એ ખબર છે? हाँ हाँ वैसे ही लगा. भानुबेन, भानुबेन नमस्ते. मैं વલને પ્રેમથી ઝુલાવું, વલને પ્રેમથી ઝુલાવું મારે આજે ઠાકોરજી પધારે મારે આંગણીએ, આજે ઠાકોરજી પધારે મારે આંગણીએ. મારા ભૈયામાં હેતની હેલી છે, મારા ભૈયામાં સખી મંગલ ગીત ગાઓ, સખી મંગલ ગીત ગાઓ મારે આંગણીએ, સખી મંગલ ગીત ગાઓ, સખી મંગલ ગીત ગાઓ મારે આંગણીએ. આજે ઠાકોરજી પધાર્યા મારે આંગણીએ, આજે ઠાકોરજી પધાર્યા મારે આંગણીએ. આજે શુભ દિન આયો મારે આંગણીએ, આજે શુભ દિન આયો મારે આંગણીએ. હું તો નાચી કૂદી ગાઉં, હું તો નાચી કૂદી ગાઉં મારે આંગણીએ, હું તો નાચી કૂદી ગાઉં, હું તો નાચી કૂદી ગાઉં મારે આંગણીએ. મેં તો જોડે શણગાર આજે સજ્યા છે, આજે ઠાકોરજી પધાર્યા મારે આંગણીએ, આજે ઠાકોરજી પધાર્યા મારે આંગણીએ. મારું ઘર જતીપુરા જેવું છે, મારે આંગણીએ, આજે ઠાકોરજી પધાર્યા મારે આંગણીએ. મારું ઘર ચંપારણ જેવું છે, મારું ઘર. આપણે એનું બહુમાન કરે ને આપણે બધા આમ બેઠા
કોણ કોણ આવે ને કોણ કોણ જાય, કોણ કોણ આવે ને કોણ કોણ જાય, હરીના ચોપડા ઉપર લખાય, હરીના ચોપડા ઉપર લખાય, કોણ ચૂપ બેઠા ને કોણ કોણ જાય, કોણ ચૂપ બેઠા ને કોણ કોણ જાય, હરીના ચોપડા ઉપર લખાય, હરીના ચોપડા ઉપર લખાય, કોણ કોણ સત્સંગમાં આજે ગુલતાન છે, કોણ કોણ સત્સંગમાં જ ગુલતાન છે, કોણ કોણ ગાવામાં આજે મસ્તાન છે, કોણ કોણ ગાવામાં આજે મસ્તાન છે, કોણ કોણ બેઠા બગાસા ખાય, હરીના ચોપડા ઉપર લખાય, કોણ કોણ બેઠા બગાસા ખાય, હરીના ચોપડા ઉપર લખાય, કોણ કોણ છાની માની વાતો કરે છે, કોણ કોણ છાની માની વાતો કરે છે, કોણ કોણ ભજનમાં ધ્યાન આપે છે, કોણ કોણ ભજનમાં ધ્યાન આપે છે, કોણ કોણ ભજનમાં મશગુલ થાય, હરીના ચોપડા ઉપર લખાય, કોણ કોણ ભજનમાં મશગુલ થાય, હરીના ચોપડા ઉપર લખાય, કોણ કોણ અંતરમાં આટી કુટી રાખતા, કોણ કોણ અંતરમાં આટી કુટી રાખતા, કોણ કોણ સેવાના સ્વાદ સદા રાખતા, કોણ કોણ સેવાના સ્વાદ સદા રાખતા, કોણ કોણ પરહિતમાં હરખાય, હરીના ચોપડા ઉપર લખાય, કોણ કોણ હરીના ચોપડા ઉપર લખાય, કોણ કોણ આવે ને કોણ કોણ જાય, હરીના ચોપડા ઉપર લખાય, કોણ ખૂબ બેઠા ને કોણ કોણ જાય, હરીના ચોપડા ઉપર લખાય, હરીના ચોપડા ઉપર લખાય. સરસ સરસ મજા આવી ગઈ. તાલી પાડો તાલી પાડો. આવી ગઈ. तो टीचर है, अगर आपको सब मिले तो कैसा मजा आता है. એ ક્યાં એ નહીં ગાઈ શકે, એ નહીં શકે. એમને નહીં કહેતા જે એમને 8 ઉપવાસ લેવાના છે, 95 ને 8, 95 ને 9 લેવાના બાકી છે, એમને નહીં કહેતા ટોકાઈ જશે. જય જીનેન્દ્ર, જય મહાદેવ. ડોક્ટર સાહેબ, કયા બેન કરે ઠાઈ એની વાતો વાતો વડાઈ, વાતો વડાઈ, જ્યોતિ બેને સર્વ તો ભદ્ર તપ કર્યું રે. જેલસીમાં બધા મેમ્બર ભેગા થઈને જુઆવો, સીના બધા મેમ્બર ભેગા થઈને જુઆવો, તપસ્યાની સાંજી ગાઓ રે, તપસ્યાની
તપસ્વીના આશીષ લેજો, તપની તમને અનુકૂળતા. આશીષ લેજો, તપની તમને અનુકૂળતા. જૈન ધર્મના તપ વખણાય, તપ વખણાય હો. જૈન ધર્મમાં તપ વખણાય, તપ વખણાય હો. સર્વતોભદ્રને તપ પૂરું કરજો જ્યોતિબેન હો. સર્વતોભદ્ર તપ પૂરું કરજો જ્યોતિબેન હો. તપસ્યાના વાજા વાગ્યા, વાજા વાગ્યા હો. થઈ ગયું, પૂરું થઈ ગયું. तपस्वियों का जय जयकार, तपस्वियों का जय जयकार, तपस्वी का जय जयकार. કરવાનું કરી જાય ને તો બહુ મોડું થઈ ગયું. हाँ हाँ हाँ. તપસ્વી, તપસ્વી. मेला क्या है, एकात्रा क्या है, वर्षी तक ऐसी बहुत तपस्या की है. तो इनकी जो तपस्या बखान करने के लिए भी मेरे पास शब्द नहीं है. इनको जितना अपन जेएलसी की तरफ से अनुमोदना करें उतना बहुत बहुत कमी है, क्योंकि शब्द ही नहीं इनके तपस्या क्या है. ये जो तपस्या ज्योतिबेन कर रही है, ये एक्चुअली जो जैन साधु संत रहते वो करते हैं, पर ये भी ये संसारिक संत है. ये संसार में रह के भी इतनी तपस्या करते हैं. इसलिए ज्योतिबेन का आज तब के लिए अपन जय जयकार करते हैं और अपन जेएलसी की ओर से इनका सम्मान करते हैं. એક મિનિટ આ બિંદુ આ બાજુ વચ્ચે આવી જાઓ. આ કઈ પડ્યું તમારું? બેસો. જૈનમ જયતિ શાસનમ, જૈનમ જયતિ શાસનમ, જૈનમ જયતિ શાસનમ, જૈનમ જયતિ શાસનમ, જૈનમ જયતિ શાસનમ. अभी ऐसा ही ज्योतिबेन की एक बेटा बहू है, इन्होंने भी 20 उपवास किया. माने आज एक उपवास किया, कल पारना किया, उपवास किया. ऐसा इन्होंने भी 20 दिन की लगातार तपस्या की है. इनका भी अपन बहुमान करते हैं. બીચ पे बीच पे राम राम. हाँ वहाँ बीच पे आ जाओ हमारा जो बीच पे. आओ तुम आओ ना बीच पे. आओ भावना. કોઈ તપસ્યાના ભાવ મારા છે, જોઈ મારું અંતરડું રાજે. થોડું ઘણું મને બી તમારું સપનું માના છે, જોઈ મારું અંતરડું નાચે. જૈનમ જયતિ શાસનમ, જૈનમ જયતિ શાસનમ, જૈનમ જયતિ શાસનમ. निकाल दिया. क्या स्टोरी मास्टर क्या है?
હા यहाँ आओ ना, यहाँ આગળ आओ ना, અમે તમારી રાહ જોઈએ છે. સ્ટોરી માસ્ટર આવો. आओ आओ आओ, पधारो पधारो, आपका नया नाम स्वागत है इस महफिल में. आइए पधारिए. जेएलसी आपका तहे दिल से, मन से, हृदय की गहराई से आपका हार्दिक स्वागत करते हैं. और आप जो जेएलसी में सेवा दे रहे हैं उसके आपको बहुत बहुत बधाई. जेएलसी की ओर से आज आपका बहुत बहुत बढ़िया सम्मान हो रहता है. और अभी हमारा 3 अक्टूबर को कैंप है सांता क्रूज तिरुमला में. उस कैंप में आप आइए, उसमें यहाँ और भी शानदार आपका सम्मान करें. डिटेल्स मंगावी लेજો. जयराम जयती हाँ, वो आपका एक बहुत बड़ा अच्छा सम्मान पत्र बनाएंगे, सम्मान करेंगे. सब थैंक यू टू मोदी जी एंड वेरी गुड. मस्त. अभी और भी किसी का शॉर्ट तपस्या होगा, मुझे मालूम नहीं है, वो सामने होके कहे, उनका भी अपन सम्मान करेंगे. मुझे पता नहीं किसका है. चलो आपको कुछ जरा बोलने का है तो बोल दीजिए. 3-4 मैं रोज ही बोलती हूँ. मैं आज आप लोग बोलिए, मैं आज सुनूंगी. रेस्ट. आज मैं वो सुनूंगी, तो आप आप लोग श्रोता बोलिए. होगी तभी वक्ता बन सकते हैं, बाकी नहीं बन हाँ जी, सकते. हाँ जी. आज के दिन जरूर बोलो. हाँ. हाँ. चलो आज का स्टोरी. आज का स्टोरी जो है, अच्छे काम हमें करना चाहिए, हमें अच्छे काम से हटना नहीं चाहिए. तो एक दिन क्या हुआ, एक ये जो ऐसे जो आप पिलर देख रहे हो ना, पिलर, ये पिलर पे एक नोट बांधा हुआ था. एक नोट बांधा हुआ था. ये 50 रुपए खो गए हमारे. ये 50 रुपए आप जरा ये एड्रेस में भेज दीजिए, ठीक है. और वो एड्रेस दिया हुआ था. तो एक बार एक आदमी वहीं से चल रहा था और उन्होंने देखा वो नोट जो देखा, तो उन्होंने नोट को पढ़ा. ये 50 रुपए किसी को देना है, किसी का 50 रुपए घूम गया है इसी रास्ते में, और वहाँ पे लिखा था कि मेरा 50 रुपए घूम गया है, मैं आंखों से देख नहीं सकती हूँ, तो किसी को मिल जाएगा तो मुझे आके दे दे. तो ऐसे करके फिर उन्होंने फिर देखा तो 50 रुपए जेब से निकाले और वो जो एड्रेस था वो एड्रेस के पास गए. और वो एड्रेस के पास जब जा रहे थे, वो एड्रेस था एक बहुत बूढ़ी, एक झोपड़ी में एक बूढ़ी औरत रहती थी. उसके आंखों से उसको दिखता नहीं था. एक मिनट देखो है, वो जो आपने महाराज साहब का मंगल पाठ सुना देते, महाराज साहब ऑनलाइन है, गुरु महाराज जिनके, वो मंगल पाठ सुना देते. આપણે આને કમ્પ્લીટ થઈ જવા દો, बाद में करो ને. આ ન ચાલે. ઓલા મારા સાહેબ ના ઉભા રહે. મારા સાહેબ ના ઉભા. ऑनलाइन करो ना आवाज. હા સાહેબજી બોલો. પ્રકાશ. હા બોલો સાહેબ. બેઠો સાહેબ. હા સંભળાય છે સાહેબ. નીકળ્યો કે કેમ? હા નીકળ્યો કે શું થયું? હા મોદી બોલું છું, નીકળી જાત કે નથી નીકળ્યા લઈને? सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारणं प्रदानं सर्वधर्मानं जैनं जयति शासनं. बोलो जैन. हाँ बोलो जैन शासन देव की जय. गुरु महाराज की जय. आज के आनंद की जय. कराने वाले जय. बोलो मैम. हाँ, तो फिर वो जेब से 50 रुपए निकाला और वो जब जा रहे थे तो देखा वो एड्रेस था एक गरीब, जिसके गरीब ओल्ड लेडी की,
जो एक झोपड़ी में रहती थी और उसको आंख से दिखाई नहीं देता था। तो उन्होंने जब वो 50 रुपए उसको दिए तो फिर वो रो पड़ी कि ये जो नोट है ये नोट किसी और ने उधर डाला था और आप लोग मुझे बहुत लोगों ने आके 50 रुपए दिए। तो उन्होंने बोला कि आप ये जो नोट है आप ये फाड़ दीजिए, ये फाड़ दीजिए। अभी रोज आके मुझे रोज 150-200 रुपए मुझे ऐसा मिल जाते हैं, लोग आके देते रहते हैं। तो जब उन्होंने बोला कि नोट फाड़ दीजिए तो ये जो 50 रुपए जिन्होंने निकाला था उन्होंने बोला कि आप ये 50 रुपए रख दीजिए, मैं देख लूंगा नोट का क्या करना है। तो फिर बाद में फिर वो जब जा रहे थे वापस तो उनके यही सोच में थी कि जिन्होंने भी वो नोट उधर डाला और जो 50 रुपए जाके रोज दे रहे थे उनको ये रोज ही वही कहती कि आप फाड़ दीजिए, पर लोगों ने फाड़ा नहीं उसको, क्योंकि लोगों में यही है कि ह्यूमैनिटी हैज टू कंटिन्यू, ह्यूमैनिटी हैज टू कंटिन्यू। अभी आप उसको गुजराती में कैसे बोलोगे? हाँ, एग्जैक्टली हाँ, तो ये चलना चाहिए। सीखो एक नया शब्द गुजराती। हाँ, मानवता, यस। तो फिर ये मानवता कंटिन्यू होना चाहिए, इसलिए उसने वो नोट फाड़ा नहीं, वो नोट वहीं का वहीं रहा और जैसे जैसे लोग आते रहे देते रहे पैसे। तो हमें सबको यही है कि मानवता शुड कंटिन्यू, जहाँ भी रहे, जैसे भी रहे, जैसी भी स्थिति में रहे, बट देन द गुडनेस हैज टू कंटिन्यू बिकॉज वी आर ऑल ह्यूमन बीइंग्स, वी कैन शेयर हैप्पीनेस विद ईच अदर। Very good, fantastic. Very good. चलिए, थैंक यू वेरी मच जी, थैंक यू एवरीबॉडी। नहीं जल्दी नहीं तो बैठो ने, 10 मिनट में, अभी 10 मिनट में खत्म ही करते। अरे एक तो नंदिनी बहन जरा आप आ जाइए तो। अरे 1 मिनट। ये मेरी है आरज़ू, हैप्पी बर्थडे टू यू। हम भी अगर बच्चे होते खाने को मिलते लड्डू और दुनिया कहती हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे। আমার না হ্যাঁ બહુ જગ્યા પાડું છું 74 બધાને પ્રણામ। જય જીનેન્દ્ર, જય જીનેન્દ્ર। બોલો બોલો શંખેશ્વરા પાર્શ્વનાથ ભગવાન की जय। સાંભળો મેં તપસ્યા તો પરમ કૃપાળુ પરમેશ્વરના અસીમ કૃપાથી અને દેવગુરુના આશીર્વાદથી ચાલુ કરી છે અને એ જ પૂરી કરાવશે, કારણ કે મારી મંજિલ બહુ લાંબી છે। હજુ મારું પારણું તો છે ફેબ્રુઆરી મહિનામાં, એટલે કે મહિનામાં આવશે, એટલે ત્યાં સુધી તો કોને ખબર કેટલા વિઘ્નો આવે, શું થાય કંઈ ખબર નથી, પણ આપણે પ્રાર્થના કરો તમે બધા કે મારું આ તપ નિર્વિઘ્ને પૂર્ણ થાય અને આપે આ તપના અજય હોવા છતાં પણ મને જે મારું બહુમાન કર્યું છે, મને જે આટલું સરસ માન આપ્યું અને જે તપનું માન આપ્યું એ બદલ હું તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને જેએલસીને તો કહીએ ને કે મારા શ્વાસે શ્વાસમાં રગે રગમાં જેએલસી વસેલું છે, એટલે જેએલસી માટે મને માન છે અને જેએલસી જે પણ કાંઈ કરી રહ્યું છે ખરેખર સર્વોત્કૃષ્ટ જ કરી રહ્યું છે, એ માટે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। મોદીજીનો, જશવંતભાઈ, જીતુભાઈ, સીમાજી, ભાવનાજી, બધાનો ખૂબ ખૂબ, જ્યોતિબાલા, દાદીજી, દાદાજી, ડૉક્ટર સાહેબ, બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। ડૉક્ટર સાહેબ ઘરે બી આવ્યા હતા શાતા પૂછવા માટે અને કાલે પારણું બેહાશણ કરાવવા માટે બી આવવાના જ સવારે। આપ પણ પધારો, આવો કાલે સવારે ટાઈમ મળે તો। ભગવાન તમારી તપસ્યા જરૂર સફળ કરશે। જશવંતભાઈને પ્રણામ નથી બસ આશીર્વાદ આપો બધા। આ બાજુ
પેલી બાજુ જતા પાછળ उस तरफ चले जाओ पीछे छाजड़ साहेब उस तरफ चले जाओ तड़को छे पहली बाजू जाओ आ बाजू આવી જાઓ તમે ऊपर वाला जाने ऊपर वाला जाने करते लाल टोपी दिल है हिंदुस्तानी मेरा जूता है जापानी होंगे राज लाल टोपी दिल है हिंदुस्तानी होंगे नीचे नीचे ऊपर लहर चलेगी मन की लहर चलेगी मन की नादा है वो बैठ किनारे पूछे राह वतन की पूछे राह वतन की चलना जीवन की निशानी की कहानी सर पे लाल टोपी दिल है हिंदुस्तानी मेरा जूता है जापानी हिंदुस्तानी सर पे लाल टोपी फिर भी दिल है हिंदुस्तानी मेरा जूता है जापानी निकालो आपका मैचिंग हो आप मैचिंग हो गए लेके जाना अभी ये लाल टोपी लगाई तो वो लास्ट पैराग्राफ भी गालो होंगे राजे राजकुमार राजकुमार है राजकुमार है तरी करवा क्यों नहीं 8 દિવસ પછી પદ્ધતિ રહેશે બાકી બધું બોલાઈ फेवरेट हिसाब अपना दिल तो आवारा न जाने किस पे आएगा ला 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 हसीनों ने बुलाया गल से लगाया बहुत समझाया नहीं समझा हसीनों ने बुलाया बहुत समझाया नहीं समझा बोला है बेचारा न जाने किससे आएगा अपना दिल तो आवारा न जाने किससे आएगा ज्वाइन हो जाओ मोदी साहब બેઠો મને જોવામાં આનંદ આવે जो कभी राजी तू मिला नहीं ताजी जहाँ है लगी राजी वहीं पे हारा બેસવા જશે તો પાછી બેસવાવાળી નથી किससे आएगा अपना दिल तो आवारा न जाने किससे आएगा ला 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 मैं तो करता ही नहीं डांस सब मुझे देखने में मजा आता है हाँ बराबर है राइट तो महलों में किरीट है हमको मुझे सुनने में इंटरेस्ट है इसके लिए किरीट भाई बोला था मैं आपको कंपनी देता हूँ चलो माधवी बेन आ जाओ तमें मेरी जोहरा जब तुझे मालूम नहीं हसी और मैं जवान तुझको जान मेरी जान मेरी कुर्बान मेरी जान मेरी सुन लो बात पर जो तुझ में है ये बासपन जो तुझ में है कहीं नहीं तो कल
लव यू मैन आ जाओ तो बहुत हरिया सीमा नीला में आ जाओ आ जाओ आ जाओ बोल जाने मन तुम मुस्कुरा के बोल जाने मन तुम मुस्कुरा के बोल आगे लेके काम पड़े मल्टी आज भी शराबी रंग ओ सनम ओ सनम मैं तेरा तुझे मालूम नहीं मेरी जान मेरी એક આવા તપસ્યા રે અમારું લઈ લો આવા તપસ્યા રે વિડિયો ચાલુ છે આવી જાઓ તપસ્યા રે હા લઈ લે ફોટો આવી વિડિયો ચાલુ છે વિડિયો મોડ ચાલુ છે તું લઈ બીજા ફોટો લે મોબાઈલ આપો મા બાપને ફોન નથી વિડિયો ચાલુ છે बरसात અહીંયા લે છે तक दिन तक दिन वही चालू रखने का तक दिन તમે આ બાજુ આવી જાઓ आस टूट जाए